મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું શુભેચ્છા પાઠવું છું. શું તમે ગઈકાલે નાતાલનો તહેવાર સારી રીતે ઉજવ્યો? ઘણા લોકો માટે તહેવારનો આનંદ એક દિવસમાં સમાપ્ત થઈ જશે, પરંતુ તે એક વાસ્તવિક આનંદ નથી. ઈશુ ખ્રિસ્ત જે સાચો આનંદ આપણને આપે છે તે દરરોજ તમારામાં રહેલો ઉત્સવનો આનંદ છે. તેથી 25 ડિસેમ્બરના નાતાલના તહેવાર વિશે પછી મને કોઈ વધારે ફરક પડતો નથી. દરરોજ મને તહેવારનો આનંદ મળે છે. જો ઈશુ આપણી સાથે હશે તો આપણને આનંદ મળશે. નહીંતર આપણે વર્ષમાં એકવાર તહેવારને ઉજવીશું અને પછી પાછા ઉદાસીમાં ડૂબી જઈશું. તમારી સાથે એવું ન થવું જોઈએ. જો ઈશુ તમારા હૃદયમાં જન્મ્યા હોય તો તમારે દરેક દિવસ આનંદમય છે. ઠીક છે, આજના દિવસે ઈશુ આ દુનિયામાં જન્મ્યા હતા અને તેઓ લોકોની વચ્ચે ચાલ્યા હતા. તેમણે 3.5 વર્ષ સુધી લોકોની વચ્ચે સેવા કરી. તે સમયે લોકોએ કંઈક વાત કહી હતી. માથી તેનો 4થો અધ્યાય તેની 16મી કલમ. જે લોકો અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું જોયું. એટલે કે ઈશુ ખ્રિસ્ત તેમની વચ્ચે પ્રકાશ બનીને ચાલ્યા. અંધકારમાં રહેલા લોકો માટે પ્રકાશ આવે ત્યારે કેટલું આનંદ થશે. જો લોકો અંધકારમાં હોય, બિલકુલ પ્રકાશ નથી, જાણતા ન હોવાથી ઠોકર ખાય છે, પરંતુ જ્યારે પ્રકાશ આવી જાય છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ થશે અને તેમનું દુઃખ દૂર થશે. અને તેવી જ રીતે ઈશુ ખ્રિસ્ત દુનિયામાં આવ્યા તે પહેલા લોકો ઠોકર ખાતા હતા. પાપમાં ઠોકર, શ્રાપમાં ઠોકર, શૈતાનના કારણે ઠોકર, બીમારીના કારણે ઠોકર. અંધકારમાં તેઓ ઠોકર ખાતા હતા. કોઈ શાંતિ ન હતી, આરામ ન હતો. ત્યાં ઘણા બધા ચર્ચો હતા, ત્યાં ઘણા બધા સેવકો પણ હતા, પરંતુ હૃદયમાં કોઈ આરામ નથી, શાંતિ ન હતી. તેમના જીવનમાં કોઈ પ્રકાશ ન હતો, ભવિષ્ય વિશે કોઈ પણ આશા ન હતી. પરંતુ જ્યારે ઈશુ આવ્યા ત્યારે તેમણે લોકોને પાપ બંધનમાંથી છોડાવ્યા, બીમારીના બંધનમાંથી તેમને છોડાવ્યા અને શૈતાનના બંધનમાંથી તેમને મુક્ત કર્યા હતા. તેમણે તેમના ભવિષ્ય વિશે તેમને આશા આપી હતી. લોકોના હૃદયમાં એક મહાન પ્રકાશ આવ્યો. તે લોકોએ ખુશીથી તેના વિશે કહ્યું કે અમે અંધકારમાં હતા, પરંતુ હવે પ્રકાશ અમને મળ્યો છે. તે જ છે ઈશુ ખ્રિસ્ત. અને આજ સુધી પણ આજ ઈશુ ખ્રિસ્ત આપણા માટે પ્રકાશ બની રહ્યા છે. કારણ કે તેમને સ્વીકારવાનું જે હૃદય હોય છે તેના કારણે એક મહાન પ્રકાશ ચમકે છે. તેનાથી આનંદ મળે છે અને ખુશી મળે છે. જ્યાં પણ તેમનો પ્રચાર કરવામાં આવે, લોકોની અંદર એક મોટો પ્રકાશ તે ચમકે છે. આપણે તેમના જીવનની અંદર એક પરિવર્તન જોઈ શકીએ છીએ. તમે જુઓ, ભારતની અંદર ગુજરાત અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના એક ભાગમાં ભીલ નામના એક આદિવાસી સમુદાય રહે છે. તેઓ પાસે ધનુષ્ય અને તીર રહેતું હતું. તેઓ બજારમાં લડવા માટે તૈયાર રહેતા હતા. તેઓ લડશે અને એકબીજાને લોકોને મારી નાખશે. રાત્રે કેટલાક વિસ્તારોની અંદર વાહનો તે પણ જઈ શકતા નથી. પોલીસ સુરક્ષા સાથે આપણે ઘણા વાહનો સાથે ત્યાં મુસાફરી કરવી પડે છે, કારણ કે તે આદિવાસી જે લોકો છે તે અંધકારમાં રહેતા હતા. તેઓ દારૂ બનાવતા અને પીતા હતા. તેઓ મિજબાની માટે જે ખોરાક રાંધતા હતા તેની અંદર પણ દારૂનો ઉપયોગ કરતા હતા. તેમના માટે તે એક રિવાજ જેવું હતું. જો તમે તેમને કેવળ 500 રૂપિયા આપી દેશો તો તેઓ કોઈને મારી નાખશે. 500 રૂપિયા માટે એક સ્ત્રીનું અપહરણ કરી લેશે. પોલીસવાળા પણ તેમની નજીક જતા ડરે છે. મેં તે જાતે જોયું છે. એકવાર એક જે બસ આવતી હતી, અમે ત્યારે એક જીપમાં મુસાફરી કરતા હતા. તેઓએ મુખ્ય રસ્તા પર એક બસને રોકી લીધી. લોકો રડતા હતા, બૂમો પાડતા હતા. જ્યારે મેં જોયું શું થાય છે, એક માણસે બસના ડ્રાઈવરના ગળા પર દાંતરડું રાખી મૂક્યું હતું. બસની આસપાસ 3 થી 4 લોકો ધનુષ્ય અને તીર લઈને ત્યાં ઊભા હતા. દરેક વ્યક્તિ ડરથી ધ્રુજી રહ્યો હતો. તે બસમાં એક પોલીસ માણસ પણ હતો. તે નીચે ઉતર્યો અને દૂર જઈને ઊભો રહી ગયો. તે કંઈ કરી શક્યો નહીં. તેઓ એક મહિલાનું અપહરણ કરતા હતા. મેં મારી પોતાની આંખોથી તે જોયું છે. તે રડી રહી હતી, ચીસો પાડતી હતી, પરંતુ કોઈએ તેમને રોક્યું નહીં. આવા પ્રકારના અંધકારમાં તેઓ રહેતા હતા, પરંતુ હવે તેમને સુવાર્તા કહેવામાં આવી છે. હું નિયમિતપણે તેમની મુલાકાત લેતો આવ્યો છું. ત્યાંના જે ખૂનીઓ છે અને જે લૂંટેરાઓ હતા તેઓ પસ્તાવો કર્યો છે. તેમના જીવન બદલાઈ ગયા છે. તેમની જીવનશૈલી બદલાઈ ગઈ છે. જૂની બધું વસ્તુ તે હવે જતી રહી છે. તેમણે દારૂ બનાવવાનું અને લૂંટફાટ કરવાનું બંધ કરી દીધું છે અને તેઓ હવે ખેતરની અંદર સારી રીતે કામ કરીને ગુજરાન ચલાવે છે. તેમનું આખું જીવન તે બદલાઈ ગયું છે. તે પહેલા અંધકારની અંદર હતા, પરંતુ હવે તે પ્રકાશમાં આવ્યા. તે જ ઈશુ છે. આપણે કેવળ ઈશુને જાહેર કરવાના પ્રયત્નો કરીએ છીએ, વિચારીએ છીએ. અંધકારમાં રહેલા લોકોને પ્રકાશ જોવા દો, તેમના જીવનને ચમકવા દો. શું તમારા જીવનની અંદર તે પ્રકાશ આવ્યો છે? શું તમે ઈશુને તે પ્રકાશને સ્વીકાર્યો છે? જ્યારે તે પ્રકાશ આવશે, અંધકાર દૂર જશે.
પાપ દૂર જશે. દારૂ પીવું, ધૂમ્રપાન કરવું, લાંચ લેવું વગેરે વગેરે અને વ્યભિચાર કરવું, અસ્વચ્છતા જેવા પાપનો અંધકાર આપમેળે દૂર થઈ જશે. તમારું જીવન તેજસ્વી બનશે અને તમને આનંદ મળશે. શું તમે તેને સ્વીકાર્યું છે? જો નહીં તો કહો, ઈશુ, શું તમે મારા જીવનમાં પ્રકાશ તરીકે આવશો? 1 મિનિટ પ્રાર્થના કરો કે હે ઈશુ, તમે આ દુનિયામાં પ્રકાશ તરીકે જન્મ્યા છો. પ્રભુ, પ્રકાશ તરીકે મારા જીવનમાં આવીને પાપના અંધકારને દૂર કરો, શ્રાપના અંધકારને દૂર કરો, શૈતાનના અંધકારને દૂર થવા દો. પ્રકાશ તરીકે મારા જીવનમાં આવો, ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.